સુરતના હીરા દલાલના નામે જીએસટી નંબર મેળવી મિત્રના ભાઈએ 15.17 કરોડના બોગસ બિલો બનાવ્યા હતા, જે મામલે પોલીસે ઠગને ઝડપી પાડ્યો છે। કતારગામમાં હીરા દલાલે પોતાના નામે જીએસટી નંબર લઈ મિત્રના ભાઈને આપ્યો હતો, જેમાં તેની જાણ બહાર 15.17 કરોડના બોગસ બિલોના ટ્રાન્ઝેક્શનો થયા હતા। મિત્રએ હાથ ઊંચા કરતા હીરા દલાલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી। આ કેસની તપાસ ઇકોસેલને સોંપવામાં આવતા ઇકોસેલની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી ઠગ એવા મનોજ કેવડિયાની ધરપકડ કરી છે, તો આ કેસમાં 5 સામે ફરિયાદ નોંધાઈ છે। हमारा एक अखिल सेखलिया કરીને અરજદાર હતો, એણે અરજી આપી હતી। એને ઓનલાઈન વેપાર કરવાના વાને એનો મિત્ર હાર્દિક કરીને હતો, એણે જીએસટી નંબર લેવડાવેલો। પછી જીએસટી નંબર એણે એનો પાસવર્ડ આઈડી એની જોડે રાખી લીધો અને વેપાર કરવાની વાત કરેલી। એણે પછી એક બીજો આરોપી છે ભાવેશ ઉર્ફે મૂસો, એને આપેલું 20,000 ભાવેશે આપવાની વાત કરેલી અને ભાવેશે પછી આગળ એ સુનિલ કરીને છે આરોપી નંબર 3, એને આપેલું। આ અરજી તપાસમાં પછી ડિટેલ તપાસ કરતા જીએસટીની વિગત મેળવેલી સેલની પરચેસની, તો જે વેપારીઓને આ લોકોએ બિલો આપેલા એ વેપારીઓની પૂછપરછ કરતા વેપારીને બિલ મનોજ કરીને આરોપી આપેલા, એ મનોજની અટક કરવામાં આવેલી, એના રિમાન્ડ મેળવેલા। અને બીજો આરોપી જે છે હાર્દિક, જેણે અરજદાર પાસેથી જીએસટી નંબર લીધેલો, એને બી આજે અટક કરેલો।